આમ જો બધા નવી ગાડીઓ લે છે ને કેવા ફોટા ને વિડીયો ને બધું મૂકે છે. આપણી સિવાય બધા નવી ગાડીઓ લે છે. આપણે હવે ક્યારે નવી ગાડી લેવાની છે? અત્યારે માર્કેટમાં કેટલી મંદી હાલે છે. એક તો કામ થતું નથી, છોકરાની ફી ભરવાની, ઘરનો ખર્ચો કરવાનો, મકાનનો હપ્તો ભરવાનો, લાઇટ બિલ ભરવાનું, દૂધના પૈસા ભરવાના, ને ઘરનો ખર્ચો નાનો મોટો બધો કરવાનો, તો બચત તો થતી નથી. એક કામ કર, આપણે આવતા વર્ષે લઈ લઈશું. જો પૈસાની બચત થઈ જાય ને તો આવતા વર્ષે ગાડી લઈ લઈશું. બસ દર વખતેની જેમ તમારો આ જ ડાયલોગ હોય છે. જ્યારે નવી ગાડી લેવાનું કહો ને ત્યારે તમે આમ જ કહો કે આવતા વર્ષે લેવું, આવતા વર્ષે લેવું. મને એવું લાગે છે કે આપણી જિંદગી છે ને આમ પૂરી થઈ જશે. તારી વાત તો સાચી છે. તને એક વાત પૂછું, ગાડી તો આપણે હમણાં લઈ દઈએ, એના ગાડીના હપ્તા ભરવાના ટેન્શનમાં છે ને હું આપણા પરિવારને છે ને સાથી ન આપી શકું ને પ્રેમી ન આપી શકું. આપણા પરિવારને છે ને હું ટાઈમ ન આપી શકું, સુખ ન આપી શકું, તો એ ગાડી શું કામની? મારે એવી ગાડી નથી લેવી કે મારા પરિવારથી મને દૂર કરી દે. અત્યારે તો માણસો છે ને એકબીજાને દેખાડવા માટે છે ને ગાડી તો લઈ લે છે, પણ ગાડીના હપ્તા ભરવાના ટેન્શનમાં છે ને એ ગાડીની મજા નથી લઈ શકતા ને ઘરનાને સુખી નથી આપી શકતા. ઘરમાં છે ને ગાડી હોવી જરૂરી નથી, ઘરમાં શાંતિ અને સુખ હોવી જરૂરી છે. અને મારે છે ને ઘરમાં સુખ શાંતિ ત્યાગીને મારે ગાડી નથી લેવી. જો ઘરમાં ગાડી લેવાના ચક્કરમાં છે ને સુખ શાંતિ વેચાઈ જતી હોય ને તો એ ગાડી શું કામની? મારી માટે છે ને નવી ગાડી કરતા છે ને ઘરની સુખ શાંતિ છે ને વધુ મહત્વની છે. તમારી વાત સાચી છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બધાના ફોનમાં છે ને ફોટા ને સ્ટેટસ ને જોઈ જઈને મને એવું લાગતું કે મારી પાસે ગાડી નથી, બધા પાસે ગાડી છે. હું એક દુઃખી છું એમ થતું. મારે ગાડી નથી જોતી. આપણો આખા પરિવારનો છે ને સાથ અને સહકાર ને ખુશી જોઈએ આપણે બધાને. જ્યારે સમય આવશે ને ત્યારે આપણે ગાડી લઈશું. જો મિત્રો, અત્યારે માણસો છે ને ગાડી લેવાનું મુખ્ય કારણ જ ભૂલી ગયા છે. અત્યારે માણસો એટલા ગાડી લે છે કે બીજાએ ગાડી લીધી ને તો મારે ગાડી લેવી. જો એ ગાડી ન લે તો એવું વિચારે કે સામેની નજરમાં છે ને એ નાનો દેખાય. પોતાની આગળ પૈસા ન હોય, પોતાને ગાડીની જરૂર ન હોય તો એ હપ્તેથી જ ગાડી લે છે. સામેવાળી વ્યક્તિ છે ને ભલે પૈસાવાળી હોય તો એને સસ્તી ગાડી લીધી હોય, પણ આપણે તો છે ને મોંઘી જ ગાડી લેવી હોય એને દેખાડવા હાથે. જ્યારે હપ્તા ભરવાનો સમય આવે છે ને ત્યારે એ હપ્તા નથી ભરી શકતો ને એટલે આટલો બધો ટેન્શનમાં આવી જઈશ ને એનું પરિણામ છે ને એના પરિવારને ભોગવવું. આપણે એવું નથી કરવાનું. આપણે ગાડીની જરૂર જ હોય ને તો જ ગાડી લેવાની. જો તમને એવું લાગે કે આપણે ગાડીની જરૂર છે ને પૈસા નથી તો આપણે છે ને જૂનામાંથી ગાડી ત્યાં સમય આવે ને ત્યારે ગાડી લેવાની. જો હું તમને ટૂંકમાં કહું છું કે પરિવારની સુખ શાંતિ ત્યાગીને છે ને પોતાના શોખ પૂરા ન કરવા.